મારા લગ્ન તોડાવ્યા છે। જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલાં પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાકધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા। મને મળીને બહાર નીકળ્યા, પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાકધમકી આપી અને એવી ધાકધમકી આપી કે તું આને મૂકી દે, નહીંતર હું તારું ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ। એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે। પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિને મુકેશ સાથે જ છતાં આવતા હતા। મુકેશ પરણિત છે એ મને ખ્યાલ 2-3 મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશિપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ। મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપતો। હા, મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને મારતો, ચાર્જિંગના વાયરથી, હાથમાં પહેરવાના કડાથી, બેલ્ટથી, એવી અલગ અલગ વસ્તુઓથી મને મારવામાં આવતો। કટકે 5 લાખ જેવા મારી પાસેથી 5 થી 5.5 લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે।